એમ કહેવાય કે હવારનું પોર થઈ ગયો છે બાપ. ભગવતી જોગમાં મારે માં ભગવતી મેરડીની એમ કહેવાય કે 2 મિનિટની એક નાની એવડી વાત કરવી છે બાપ. દુનિયાની માલપા જેને જેને મારી મેરડી મળી ગઈ છે ને એ દુનિયાની માલપા એના અમારી ઇતિહાસ મારી મેરડીએ બનાવી દીધા છો. પણ ભગવતી જોગમાયા મારી મેરડીને એક નાની એમથી વાત કરવી છે બાપ. 2 મિનિટ મારી વાત ઉપર સુરતા દેજો, આપ બધાને મજા આવશે. નાના એવડા ગામની માલપા એક 12 વર્ષની બેન છે અને 8 વર્ષનો જેનો ભાઈ છે બાપ. એ 12 વર્ષની બેન છે અને એક 8 વર્ષનો ભાઈ એનો ભાઈ છે જેના મા બાપનું ગામતરું થઈ ગયું છે બાપ. હવે જોજો ઓ બાપ, મારી ભગવતી જોગમાં મારી મેરડી શું કરે મારે તમને એની વાત કરવી છે બાપ. ગામની માલપા એ 2 ભાઈ બહેન ના માવતરનું ગામતરું થઈ ગયું છે. પણ એ તો ભલામણા જેના એમ કહેવાય કે માથેથી મા બાપનો સોયો વયો ગયો હોય ને એને એની વેદનાની ખબર હોય બાપ. દુનિયાની માલપા જે બાળકોના માથે પોતાના માવતરનો સાયો હોય ને એને 8 પોરંજ વાળા હોય. દુનિયાની માલપા જેને માં નો હોય, જેને બાપ નો હોય, એ કોકદીકના સમયે હારો તહેવાર આવે ને હારા તહેવારની સામે જોઈને બેહવું પડે બાપ. કારણ કે જેના માવતરનું ગામતરું થઈ ગયું ને એને વેદના એને ખબર હોય. હારો એવો તહેવાર આવે, બધા એમ કહેવાય કે બાળકો નવા નવા લુગડા પહેરે, હિલોળ કિલોળ કરતા હોય બાપ. હિલોળ કિલોળ કરતા હોય ને ત્યારે માવતર વિનાના બાળકો રહ્યા ને એના મનમાં એક જ શબ્દ આવતો કે હે મારા કરમની લખનારી બાપ, હે મારા ત્રિલોકના નાથ, દુનિયાની માલપા અમે એવા શું અપરાધ કર્યા છે બાપ. દુનિયાની માલપા એવા શું અપરાધ કર્યા છે કે અમારા માવતરનો સાયો અમારી માથે નથી. પણ સમય થોડો છે એટલે વાત ટૂંકમાં લઈ લો કે 2 ભાઈ બહેનના માવતરનું ગામતરું થઈ ગયું છે અને આ બાજુ એમ કહેવાય કે ગામની મોટી મોટી જે બેન દીકરીઓ હોય દીકરીને એમ કહે છે બેટા ઉપાધિ ન કરતી હો, અમે આખું ગામ તારી ભેગા છીએ ભાઈ. કાલ સવારે તારો ભાઈ મોટો થઈ જાય છે ને, આજ કદાચ તારો ભાઈ ઘોડિયામાં છે ને, કાલ તારો ભાઈ ઘોડિયા ચડે ને એવડો થઈ જાય છે. ઓ બાપ મુજાતી નહીં, કદાચ તારા ભાઈ કદાચ કહેવાય ને તો કકડાટ કરે ને તો બાપ મારા ઘરે લઈને આવતી રહેજે, આપણે બધાય તારા ભાઈને રમાડશું, કાલ સવારે તારો ભાઈ મોટો થઈ જશે. એમ કહેવાય કે ગામના ચારે હાથ એ 2 ભાઈ બહેન ના માથે હતા. પણ કહેવાય છે ને દુનિયાની માલપા કર્મે લેખા કીર્તા રે છઠ્ઠી ના સુકે નહીં, પછી હુનર કરો હજારે આ ખરું લાયા ફરે બાપ. હગાવાલા હોય ને હગાવાલા એ થોડાક દી તમારી ભેગા રહે, આખી જિંદગી કોઈ ભેગું નથી આવતું. આખી જિંદગી ભેગા રહેતા હોય તો પોતાના મા બાપ એક જ. ટૂંકમાં વાત લઈ લઉં, થોડોક સમય જાય છે. એમ કેવાય કે દીકરી પોતાના ભાઈના ઘોડિયાની માલપા હુર આવી અને એમ કેવાય કે દીકરીના મનમાં એક વિચાર આવે છે કે લાઈને અમારા પાણીનો ઘડો ખાલી થઈ ગયો છે બાપ, તો હું ઓવડે જઈ અને પાણીનો ઘડો ભરી લઉં ને, મારો ભાઈ હૂતો છે ને ત્યાં લગીમાં હું ઓવડેથી પાણી ભરીને આવી જઈશ બાપ. હવે આ બાજુ દીકરીએ એમ કહેવાય કે ઘડો પોતાના માથા ઉપર મેકો તો ઘોડિયાની માલપાથી ભાઈ જાગી ગયો છે બાપ. ઘોડિયાની માલપા ભાઈ જાગી ગયો એટલે દીકરી વિચાર કરે છે કે આયા મારા ભાઈને કોણ રાખશે બાપ, લાઈને મારી ભેગી લેતી જાઉં. એટલે દીકરી પોતાના ભાઈને
પોતાની ભેગો લેતા જાય છે અને બને છે એવું કે દીકરી હળવા હળવા ડગલે એમ કહેવાય કે અવેડાની બાજુમાં જાય છે. અવેડાની બાજુમાં જે 2-5 મોટી દીકરીઓ હતી ને એને કહે છે, બેન મને એકાદ ઘડો વાણી આપી દેશો. પછી બને છે એવું કે થોડો થોડો ઘડામાંથી પાણી નાખી દીધું એટલે એમ કહેવાય કે ઘડો છલકાઈ ગયો. પછી સમજણી દીકરીઓ એમ કહે છે, જોજે હો બેન નિરાતે ઘરે વહી જજે બાપ, નિરાતે ઘરે. પછી દીકરી ત્યાંથી હાલી નીકળે છે. જા ધીમા ધીમા ડગલે એમ કહેવાય કે દીકરી હાલી જતી હોય છે અને રસ્તામાંથી કોઈ વટે માર્ગુ નીકળ્યો. વટે માર્ગુ નીકળ્યો અને દીકરીની હાલત જોઈ અને વટે માર્ગુના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો, હે દીકરી, આ તારા ફાટેલ તૂટેલ લુગડા છે, આ દુબળો દેહ છે અને આ જે કાખમાં તેડ્યો કોણ છે? તેરી દીકરીએ કીધું, કાકા મારો ભાઈ છે. હે કાકા કે મારો ભાઈ છે? અને એટલું કીધું ને વટે માર્ગુના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે હે દીકરી, આ તારો ભાઈ છે તો તારા મા બાપ કે ખેતી કામે ગયા છે, મજૂરીએ ગયા છે, આ ભાઈને ઘરે મેકીને આવે ને બાપ. એટલો શબ્દ દીકરીના એમ કહેવાય કે કાનની માલમાં પડ્યો ને. હે એમ કહેવાય કે દીકરીના કાનની માલમાં એટલો શબ્દ પડતા દીકરી એમ કહેવાય કે આરસ પાણાની મૂર્તિ કોણે થંભી જાય. હો બાપ, ઓહો હો હો મારા ત્રિલોકના નાથ, હે દુનિયાની માલપા મારા એમ કહેવાય કે ત્રિલોકના નાથ બાપ, એ કોઈ દી નાના નાના જેના બાળકો હોય ને બાપ, દુનિયાની માલપા કોઈ દી એના માવતરનો સાયો ન લેતો. એ તો વિધિની વેદના છે બાપ, જેને કઈડો હોય એને ખબર પડે કેટલો ચડે કેટલો ઉતરે. હે આટલા શબ્દ એમ કહેવાય દીકરીના કાને પડ્યા એટલે દીકરી આરસપાણાની મૂર્તિ ઘોડે થંભી ગઈ અને એમ કહેવાય છે કે આંખમાંથી આહુડાની ધાર વહી ગઈ છે બાપ. આંખમાંથી આહુડાની ધાર વહી ગઈ અને દીકરી મોઢામાંથી એટલું જ શબ્દ બોલી, કાકા, હે કાકા, મારા માવતર કોઈ ખેતી કામે મજૂરીએ નથી ગયા બાપ. હે મારા માવતર તો જેઠાના ગામેત્રે વયા ગયા છે કાકા. બાપ એટલો શબ્દ જાય વટે માર્ગુના એમ કહેવાય કે કાન ઉપર પડ્યો ને તો વટે માર્ગુના એમ કહેવાય એ શબ્દ કહેવાય ને બાપ કે દિલમાં આરામ પાર બેહી ગયો. એમ કહેવાય કે એ શબ્દ જ્યાં વટે માર્ગુના કાને પડ્યા ને એમ કહેવાય કે રડતા હૃદય ત્યાંથી વટે માર્ગુ નીકળી ગયો. હો બાપ, અને દીકરી એમ કહેવાય કે પોતાના ઘરે આવી અને વાત ટૂંકમાં લઈ લો, વાત બહુ લાંબી છે, સમય થોડો છે. પોતાના ઘરે આવે છે, ઘરે આવી અને પાણીનો ઘડો એમ કહેવાય કે પોતાના પાણીયારીયા મેકીને કહેવાય દીકરી રહી ને એમ કહેવાય કે ભાઈને પોતાના ઘોડિયામાં હુરાવીને બાપ હાલા ગાય છે. છતાંય ભાઈ છાનો રહેતો નથી. વાત બહુ લાંબી છે, હું ટૂંકમાં લઈ લઉં છું. એમ કહેવાય કે દીકરી હાલા ગાય છે પણ ભાઈ સાનો રહેતો નથી. એટલે જોજો કોઈ નો કરે એવું મારી મેરડી કરે, કોઈ નો આપે એવું મારી મેરડી આપે. જા દીકરી હાલા ગાય છે ભાઈ રોતો સાનો રહેતો નથી. અને નાનો એવડો એમ કહેવાય કે ગોખલો હતો ને એમાં મારી મેરડીનું મંડાણ હતું. એ મેરડીના મંડાણ આગળ જઈને પોતાના ભાઈને લંબાવી અને મેરડીને કહી છે, હે માં, હે ભગવતી જોગ માયા બાપ, હે મારા વડવાના વ્યવહારની દેવી, મારા બાપના પુનરથની દેવી, હે મારી મેરડી, હવે તું કેને તો મારા ભાઈને લઈને મારા મામહાળમાં વહી જાવ. ભાઈ મારો ભાઈ મારેથી મોટો નહીં થાય. હો બા
બાપ એમ કહેવાય કે આટલો શબ્દ દીકરીનો એમ કહેવાય કે મેલડીના કાને પડતા ભગવતી જોગમાયા મારી મેલડીનું 3 પાખાળું ત્રિશુલ હતું ને બાપ, હે 3 પાખાળા ત્રિશુલની માલપા એ જેમાં ધૂળ વળી ગઈ હતી ને એ ઈ ત્રિશુલના માલપાથી મારી ભગવતી જોગમાયા લોઢાના દાંતની કકડાટી મારીને મારી મેલડી આવી હો બાપ. મારી ભગવતી જોગમાયા મારી મહામાયા મેલડી આવી ને મેલડીના એમ કહેવાય કે દીકરીના શબ્દ મેલડીના કાને પડતા મેલડી એટલું બોલ્યો, હે દીકરી દુનિયાની માલપા કદાચ તારા માવતરનું ગામતરું થઈ ગયું છે પણ મારી મેલડીનું ગામતરું નથી થઈ ગયું. ઓ બાપ કદાચ તને ગામના મેણા મારતા હોય ને બાપ તો હું મેલડી તને કહું છું કાલથી કામે સડી જજે બાપ. હે કદાચ દીકરી તો એમ કે હે માં હું કામે તો ચડી જા બાપ પણ મારા ભાઈને કોણ રાખશે? ત્યારે મારી મેલડી લોથાના દાંતની કકડાટી મારીને ખાલી એટલું બોલી, હે દીકરી જો કદાચ તારો ભાઈ કદાચ ઘોડીયામાં હોય ને કદાચ એની દોરી આ મારા ગોખલા આગળ રાખી દેજે, કદાચ અહીંથી ફૂંક મારું અને જો તારા ભાઈનો હિંચકો નો હાલે તો દુનિયાની માલપા મને મેલડીને કોઈ નો માને. ઓ બાપ બાપ આટલું તો મેલડીએ કીધું. પછી દીકરી કહે, હે મારી ભગવતી જોગમાયા માં એ દુનિયાની માલપા કદાચ રૂપિયા વાળાના દીકરા હોય ને એને તો રમવા બાપ ઘૂઘરાય હોય રમકડાય હોય. હે મારી દેવી મારો ભાઈ કદાચ જાગી જાય છે કાળો કકડાટ માનશે તું ભગવતી હું એના હાટું થઈને રમકડા ક્યાંથી લઈ આવીશ બાપ. ત્યારે મારી મેલડી બોલી, જાજા મારી દીકરી એ કદાચ દુનિયાની માલપા એ પૈસા વાળાના છોકરા કદાચ રમકડે રમતા છે ને બાપ કદાચ તારો ભાઈ ઘોડિયાની માલપાથી જાગી જાય કાળો કકડાટ માંડે અને આયા ગોખલામાંથી હવા વેચની નાગણી બનું અને જો તારા ભાઈના ઘોડિયા રમકડું થઈને ન રહું તો હું મેલડી દેવી નો હોય.